હેલો ફ્રેન્ડ, આજે આપણે જાવાની અંદર એરેના એલિમેન્ટનો સમ કરવાનો પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટ કરશું. તો એના માટે માય ક્લિપ્સમાં ફાઇલ મેનુમાં ન્યૂ જાવા પ્રોજેક્ટ સિલેક્ટ કરી લેવાનું અને જે ડાયલોગ બોક્સ દેખાય છે એમાં પ્રોજેક્ટ નેમ આપીને જે લોકેશન ઉપર આપણે આ પ્રોજેક્ટ સેવ કરવો છે એ લોકેશન યાની કે ફોલ્ડર બ્રાઉઝ બટન ઉપર ક્લિક કરીને સિલેક્ટ કરી લેવાનું. પછી ઓકે બટન એન્ડ ધેન આફ્ટર ફિનિશ બટન. જે પ્રોજેક્ટ આઇકન આપણને અહીંયા લેફ્ટ કોર્નરમાં દેખાય છે એના ઉપર રાઈટ ક્લિક, ન્યૂ અને ક્લાસ. આ જે ડાયલોગ બોક્સ દેખાય છે એમાં આપણે ક્લાસનું નામ આપી દેવાનું અને મેઇન મેથડ જોઈએ છે તો એ ચેકબોક્સ સિલેક્ટ કરીને ફિનિશ બટન ઉપર ક્લિક કરી દેવાનું. હવે ફર્સ્ટ અહીંયા કોડિંગ એન્વાયરમેન્ટમાં આપણે સ્પેસિફાઈ કરી દઈએ કે આ પ્રોગ્રામ છે એ શેના માટે આપણે બનાવીએ છીએ. એઝ અ હેડિંગ જનરલી આપણે લખતા હોય તો ઇનપુટ 5 ઇન્ટીજર વેલ્યુ સ્ટોર ઇનટુ એરે and then after we want to do the addition. બરાબર, તો 5 વેલ્યુ ઇનપુટ કરશું, એરેમાં સ્ટોર કરશું અને પછી એનું એડિશન આપણે કરીને આન્સર પ્રિન્ટ કરશું. તો ફર્સ્ટ હવે મેઇન મેથડની અંદર આપણે એરે ડિક્લેર કરવાનું થાય પણ આપણે યુઝર પાસેથી વેલ્યુ લેવી છે. તો અગેન અહીંયા આપણે એક સિસ્ટમ ડિફાઇન ક્લાસ યુઝ કરશું સ્કેનર, જેના માટે આપણે પેકેજ જોશે java.util. તો એ પેકેજ ઇમ્પોર્ટ કરી લીધું, import java.util.strict લખીને અને હવે એરે ડિક્લેર કરી દઈએ જેમાં આપણે 5 વેલ્યુ સ્ટોર કરી શકીએ અને ઇન્ટીજર વેલ્યુ સ્ટોર કરવી છે તો એરેનો ડેટા ટાઈપ આપણે ઇન્ટીજર રાખી દીધો. ઇન્ટીજર n સ્ક્વેર બ્રેકેટ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ ઇન્ટીજર 5. સ્કેનર ક્લાસનો ઓબ્જેક્ટ બનાવી લઈએ. સ્કેનર sc ઇઝ ઇક્વલ ટુ ન્યૂ સ્કેનર system.in. હિયર system.in that is for inputting process. નાવ એક કરતાં વધારે વેલ્યુ ઇનપુટ કરવાની થાય તો આપણું જે સ્ટેટમેન્ટ છે, મેસેજ જે યુઝરને આપવો છે કે એન્ટર નંબર 1 એન્ટર નંબર 2 એ લૂપની અંદર લખવાનું થાય. તો એના માટે ફોર લૂપ અહીંયા લખી નાખેલું છે આપણે. એરેનો ઇન્ડેક્સ નંબર ઓલવેઝ 0 થી સ્ટાર્ટ થાય એટલે લૂપ કંટ્રોલ વેરિયેબલ છે i એની વેલ્યુ 0 થી સ્ટાર્ટ કરીને એરેની જે લેન્થ છે એના ત્યાં સુધી ઇન્ક્રીમેન્ટ કરવાની થાય. તો એ મેસેજ આપણે અહીંયા system.out.print માં લખી નાખ્યો. એન્ટર એલિમેન્ટ આપણને મેસેજ મળશે કોન્સોલ ઉપર. આ સ્ટેટમેન્ટથી એન્ટર એલિમેન્ટ 1 એન્ટર એલિમેન્ટ 2 એ રીતે અપ ટુ 4 સુધી આપણે 5 સુધી આપણે એલિમેન્ટ છે ઇનપુટ કરી શકશું. જે એલિમેન્ટ ઇનપુટ થાય છે sc નામના ઓબ્જેક્ટમાં સ્ટોર થાય અને ઇન્ટીજર વેલ્યુ છે રીડ કરીને આપણે ઇન્ટીજર એરેમાં સ્ટોર કરવી છે. તો એના માટે આ લખી નાખ્યું n of i is equal to sc.next int. વેલ્યુ ઇનપુટ થઈ ગયા પછી હવે આપણે સમ ફાઇન્ડ કરવો છે તો આન્સર સ્ટોર કરવા માટે એક વેરિયેબલ લઈ લીધો int sum is equal to initial value 0. Now again within for loop we want to do the addition. તો લખી દેવાનું sum is equal to sum plus n of i. n of i that means n of 0, n of 1, n of 2 up to 4. જે એડિશન મળશે એ સમમાં સ્ટોર થઈ ગયું. હવે એ વેલ્યુ એઝ આઉટપુટ પ્રિન્ટ કરવા માટે system.out.println sum is equal to કરીને પ્લસ પછી વેરિયેબલનું નામ. તો અહીંયા આપણે એક્ઝિક્યુટ કરીને જોઈએ કે આપણને કોન્સોલ ઉપર કઈ રીતે વેલ્યુ ઇનપુટ કરવા દે છે અને કઈ રીતે આન્સર પ્રિન્ટ થાય છે. તો આપણને મેસેજ મળી ગયો એન્ટર એલિમેન્ટ 1, એન્ટર એલિમેન્ટ 2, એન્ટર એલિમેન્ટ 3, 4 અને 5. જેવું એન્ટર કી પ્રેસ કરશું એવો આપણને આઉટપુટ મળી જશે સમ ઇઝ ઇક્વલ ટુ 150. રાઈટ, આ રીતે વેલ્યુ ઇનપુટ કરીને એરેમાં સ્ટોર કરી શકાય અને એઝ અ આઉટપુટ એનો સમ પ્રિન્ટ કરી શકાય. થેન્ક યુ.